કાંકરેજ તાલુકાના ઝાલમોર નગરે શ્રી શિવશક્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયો પ્રારંભ। ઝાલમોર ગ્રામજનો અને શિવશક્તિ યુવક મંડળ દ્વારા કરાયું સુંદર આયોજન। શ્રી અંબેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવનકારી પ્રસંગમાં તાલુકાના આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ માનવ મહેરામણ ઉમટી લીધો લાભ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામે શિવજી ભગવાનના મંદિરને 100 વર્ષ પૂર્ણ થયેલા હતા એટલે એમની પુણ્ય જીર્ણોદ્ધાર મંદિરનો કરવાનો પ્રસંગ છે અને અંબે માતાની પ્રતિષ્ઠા મહોત્સવ એટલે આ બહુ પાવન પ્રસંગ છે। આજે સમગ્ર તાલુકાના લોકો ઝાલમોર ગામે ઉમળકા ભર આવી રહ્યા છે। માતાજીના અને શિવજીની પ્રતિષ્ઠાના દર્શન કરી રહ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે અને ઝાલમોર ગામ એ પણ અમારા કાંકરેજ તાલુકાની અંદર એક મોટું ગામ, એક સુખી ગામ અને સામાજિક સમરસતાવાળું ગામ છે। એટલે ખૂબ જ આનંદભેર આપણા તાલુકાના અને સમગ્ર વિસ્તારના બનાસકાંઠાના લોકો સમાજ થાય એના માટે પણ માતાજી અને ભગવાનના આશીર્વાદ सहित श्री अंबिका देवतायाः चालित मूर्तिनां संग्रह मखम दिनसाध्यम पुनः प्रतिष्ठा कर्म यथा ज्ञानेन यथा मिलित उपचार द्रव्य द्वारा अहम करिष्ये। जलमुखी दो ओम जज्जाग्रदो दूरमुदयिनी दैवन्ददो सुप्तस्य तथैवैति दूरङ्गमं ज्योतिघां ज्योतिरेकन्तन्मे मनः शिवसङ्कल्पमस्तु। नस्ते पुनरस्ते मुख्ये यजमान एकला चमची भरीने पाणी पूरी राखो। पुनरस्ते जन्मादायो तदङ्गत्वेन निर्विघ्नता सिद्ध्यर्थम गणपति पूजनम मातृका पूजनम वैश्वदेव संकल्पम आयुष्य मंत्र जपम नंदी श्रीराधम ब्रह्माचार्यादि ऋत्विज वर्णादि विहितं कर्म करिष्ये। पुनर्जन्मादाय तत्रादौ दिग्रक्षणं वर्षार्जनं दीप पूजनं सूर्य पूजनम आसन विधिं च यथाशक्ति करिष्ये। जलमुखी देવાનો इति संकल्पः। ડાબા હાથમાં દરેક યજમાનો ચોખા રાખો, ઉપર જમણો હાથ ડાકી દો, બહેનોએ ખાલી હાથ ડાળવાનો, ખાલી ભાઈઓએ હવે ગૌર સરસબાન ચોખા અથવા અક્ષત અથવા સરસવ અને ઉપર જમણો હાથ ડાકી દો। દસે દિશાના દેવતાઓને પ્રાર્થના કરીએ। પૂજામાં કોઈ પણ દિશામાંથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં। હરિ ઓમ રક્ષોહાણામ બાલગાહાણામ વૈષ્ણવે વિરમહંતમ વરગમ કેરામે જપ મંદિરે બહુ જૂનું છે, વર્ષની પુરાણી હવે માતાજી દાદી છે બધું સારું છે, સારું ચાલી રહ્યું છે, કોઈ તકલીફ નથી, સારું માતાજી સારું ને બધું સારું લાગે। आप खुश છો? આવો હા રામ રમેશ ઝાલમોર ધન્ય ધરા પર ભગવાન જગદંબા અને શિવને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આજે ઝાલમોરની અંદર પ્રથમ દિવસ ભગવાનનો મંડપ પ્રવેશ અને વિધિ વિધાન અને આજે ભગવાન શિવ અને શક્તિનો આજે ભગવાનનો યજ્ઞ આજે ઝાલમોર ધન્ય ધરા પર ભક્તો અને દરેક ધર્મપ્રેમી જનતા ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને સુંદર મજાનું આયોજન કરેલું છે। અહીં ઝાલમોરના ભક્તો, કષ્ટગણે અને બ્રાહ્મણો બધા જ સાથે મળી અને ભગવાનની આરાધના કરી રહ્યા છે।